તો આ તરફ અમરેલી જિલ્લામાં ગરીબની ગણાતી કસ્તુરીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે કે જ્યાં શિયાળામાં ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતોએ ઉનાળાની અંદર ડુંગળીના પાકનું પુષ્કળ વાવેતર કર્યું હતું, પરંતુ ખેડૂતોને કમોસમી વરસાદથી ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન થયું હતું અને હાલ મહુવા માર્કેટ યાર્ડમાં 40 થી 80 સુધી ભાવ મળતા ખેડૂતોને મજૂરી અને કરેલ ખર્ચો પણ ઊભો નથી થઈ રહ્યો, જેને લઈને ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવા માટે માંગ કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લામાં શરૂઆતમાં ડુંગળીના વાવેતર કર્યા બાદ સારા ભાવ મળ્યા હતા અને બાદ ખેડૂતોએ ઉનાળુ પાકમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું ને ગરીબોની ગણાતી કસ્તુરી હાલ ભાવ ન મળવાને કારણે ખેડૂતોને રડાવ્યા છે। ત્યારે આપણી સાથે અહીંના ખેડૂતો છે, ખેડૂતોને પૂછીશું કે હાલ ડુંગળીમાં તમે કેટલું વાવેતર કર્યા બાદ ખર્ચો કર્યો છે ને કેટલું તમને અત્યારે ભાવ મળે છે? ડુંગળીનો ખર્ચો ઘણો થઈ ગયો છે અને માલપાનો ભાવ મૂળ આવતા નથી। મોવાની માલપા ગયા તો ડુંગળીના વેચી પણ કોથા ઘેર છે ને ચૂકવવા પડ્યા પૈસા, એટલે ડુંગળીમાં કાંઈ છે ને કોઈ સરકાર સહાય દે થાય, બાકી ડુંગળી બગડી ગઈ છે, ખેડૂત હેરાન થઈ ગયા છે। એટલે હવે આની માલપા તો કોઈ ખેડૂતો સહકાર દે થાય, બાકી ખેડૂત હેરાન થઈ ગયા, ભાવ છે જ નહીં અત્યારે। તમને શું ભાવ મળે? ભાવમાં અત્યારે મૂળ 50 માગે અને કોથળો ઘરનો આપણો ભાવમાં એવું શું છે એટલે કાંઈ છે નહીં એમાં ભાવ હતો ડુંગળીનો। અને ડુંગળી છે ને ખેતરમાં રણ વિખણ બધી બગડી ગઈ, વરસાદને કારણે બધું બગાડ છે બહુ। 6 વીઘાની ડુંગળી છે અને 50,000ની આજુબાજુમાં ખર્ચો કરેલો છે અને 450 મજૂરી છે। અમે દેવા થઈ યાર્ડમાં ત્યાં 55 રૂપિયા કે 50 રૂપિયા ભાવ આપે છે, અત્યારે એમાં મજૂરીના કોથળાને કાંઈ ઊભા નથી થતા। અત્યારે અમારે એવી હાલત ખરાબ થઈ ગઈ ખેડૂતની, તેનું કોઈ સીમા નહીં, કોઈ રોઈ તો પાર આવે એવું નથી। હવે કદાચ સરકાર જો સહાય આપે ને કંઈક થાય તો, બાકી બીજું કાંઈ છે નહીં। તમે ડુંગળી કઈ કઈ વાવી છે અને કેટલી વાવી છે અને અત્યારે તમારે કેટલા ડુંગળી પાકીને તૈયાર છે? ડુંગળી પાકીને 3000 મણ તૈયાર છે અને યાર્ડમાં જાય એમાં કોઈ રાખતું નથી, યાર્ડ બંધ થઈ રહે, રાખે તો 50 રૂપિયા 45 રૂપિયાના ભાવે રાખે। હવે આમાં ખર્ચા કાઢવા કેમ? 10 વીઘાનું વાવેતર કર્યું અને ડુંગળી અહીંથી મહુવા લઈ ગયા તો ડુંગળી 60 રૂપિયાના ભાવની આવી અને 32 રૂપિયાની ગુણી એક થાય છે અને દાળિયાની મજૂરી 8100 રૂપિયા દાળિયાની મજૂરી અને 15000ની ડુંગળી થઈ અને ખર્ચો છે 19000નો, એટલે 3000 ઘરના ચૂકવીને અમારે આવવું પડ્યું। ડુંગળીની એવી હાલત છે અમારે અત્યારે। સરકાર દ્વારા કોઈ ડુંગળીમાં કોઈ જાહેરાત સહાયની કોઈ અગાઉ કરેલી શું અત્યારે કઈ શું તમને આપવામાં કઈ જાહેરાત કરે? હવે વાત સંભળાતી હતી કે ડુંગળીના કંઈક દેવાનો, પણ હવે કોને ખબર, સરકાર દે તો સારું, સહાય દે તો સારું, તો કાંઈ થોડો ફાયદો થાય અમને। પછી કમોસમી વરસાદ પડ્યો એમાં નુકસાન થયું છે ડુંગળીના પાકમાં, તમારે કેવું નુકસાન? અમારે ઘણું નુકસાન છે, કારણ કે બધી ડુંગળી બગડી અને ખાતર જેવી ડુંગળી થઈ ગઈ છે। ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને સરકાર દ્વારા એમને કોઈ નુકસાનીનું સર્વે કરીને વળતર આપવામાં આવે, ત્યારે બીજી તરફ ડુંગળીના ભાવ નથી। ડુંગળીના ભાવ ન મળવાને કારણે ખેડૂતો પરેશાન છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા જાય તો 50 થી 60 80 રૂપિયા સુધીનો ડુંગળીનો ભાવ મળે છે ને ખેડૂત